चलो नमस्कार विद्यार्थी मित्रों, આપણે હાઇડ્રોકાર્બનની અંદર હવે ચોથો વિભાગ આપણને આપેલો છે। ચોથો વિભાગ મીન્સ એરોમેટિક હાઇડ્રોકાર્બન, આલ્કેન હાઇડ્રોકાર્બન, આલ્કિન હાઇડ્રોકાર્બન અને આલ્કાઇન હાઇડ્રોકાર્બન, આવા ત્રણ વિભાગ આપણે આગળ ભણ્યા છે, જેમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન હોય એવા સંયોજનનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। ચલો તો પહેલાં તો આપણે એરોમેટિક હાઇડ્રોકાર્બનની વ્યાખ્યા આપીએ। એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજન ને એરીન સંયોજન પણ કહેવામાં આવે છે। કેમ એરીન સંયોજન કહેવામાં આવે છે? કારણ કે તેના મોટાભાગના સંયોજનો વિશિષ્ટ વાસ ધરાવે છે અને વિશિષ્ટ વાસ એ ગ્રીક ભાષાનો શબ્દ એરોમા પરથી આવ્યો છે। એરોમાનો અર્થ થાય સુગંધ, એરોમાનો અર્થ થાય સુગંધ। તમે જો આ બધા પદાર્થો છે ને મોટાભાગે કોઈને કોઈ સુગંધ દર્શાવે છે, માટેને એરોમેટિક એરીન સંયોજન કહેવામાં આવે છે। આ સંયોજનો મોટાભાગે બેન્ઝીન વલય ધરાવતા હોય અને બેન્ઝીન વલય વધુ અસંતૃપ્ત હોય, પરંતુ એરોમેટિક સંયોજનની મોટાભાગની પ્રક્રિયાઓ છે એમાં અસંતૃપ્ત વલય કેવું રહેશે? સચવાઈ રહેશે, એટલે કે એ પાઈ બોન્ડ તૂટતા નથી। તમે જો કે એરોમેટિક સંયોજનો મોટાભાગે બેન્ઝીન વલય ધરાવતા હોય અને આપણે જાણીએ છીએ કે બેન્ઝીનમાં 3 દ્વિબંધ હોય અને 3 દ્વિબંધ હોવાના કારણે એમાં અસંતૃપ્તતા કેવી હોય? ઉચ્ચ પ્રકારની હોય। છતાં પણ મોટાભાગની જે પ્રક્રિયાઓ થાય ને એમાં અસંતૃપ્તતા વલય એટલે કે ડબલ બોન્ડ એ પ્રક્રિયા દરમિયાન સચવાયેલા રહે છે, એ તૂટતા નથી। એટલે વિશિષ્ટ પ્રકારની આ અસંતૃપ્તતા છે ને એ પણ કેવી છે? વિશિષ્ટ પ્રકારની છે। આપણે કેમ કે એક પાઈ બોન્ડ હોય તો એ અસંતૃપ્ત જ કહેવાય છે, પણ એ પ્રક્રિયા દરમિયાન સચવાઈ રહે છે। બેન્ઝીન વલયવાળા સંયોજનને બેન્ઝેનોઇડ કહેવાય, એટલે કે જે એરોમેટિક સંયોજનમાં બેન્ઝીન રિંગ હોય એ બધાને બેન્ઝેનોઇડ કહેવાય। દાખલા તરીકે બેન્ઝીન, ટોલ્યુઇન, નેપ્થેલિન, ડાયફિનાઇલ, આ બધામાં જો બેન્ઝીન તો છે જ। બેન્ઝીન વલય સિવાયના સંયોજનો હોય એને આપણે શું કહેશું? તો કે નોન બેન્ઝેનોઇડ કહેવામાં આવે છે। એમાં એરોમેટિસિટીનો ગુણ તો હોય પણ એમાં બેન્ઝીન રિંગ હોતી નથી, એને શું કહેવાય? નોન બેન્ઝેનોઇડ કહેવામાં આવે છે। દાખલા તરીકે તમે જો કે કદાચ તમે 7 કાર્બન વાળું વલય જોયું હશે, આ રીતે, આ ડબલ ડબલ ડબલ, અને અહીંયા તમે જો કે આ 1 2 3 4 5 પછી આ 6 અને આ 7 છે ને, એમાં આ ડબલ બોન્ડ છે પણ અહીંયા ચાર્જ કેવો હશે? પ્લસ હશે। કેવો હશે? પ્લસ। ડબલ સિંગલ પોઝિટિવ, ડબલ સિંગલ પોઝિટિવ છે ને, તો આમની અંદર આપણે જોવા મળશે। ટૂંકમાં આમાં બેન્ઝીન રિંગ નથી પણ કેવું છે? એરોમેટિક છે, એના માટે એને આપણે શું કહેશું? તો કે નોન બેન્ઝેનોઇડ કહેશું। ચાલો તો આ એની પ્રસ્તાવના થઈ ગઈ। હવે નામકરણ અને સમઘટકતા। ચલો પહેલા તો બેન્ઝીનનું નામ। બેન્ઝીનમાં જો 6 કાર્બનની રિંગ છે માટે એને શું કહે? સાયક્લોહેક્ઝેન। એના 1 2 3 4 5 અને 6, તો 1 3 5 ઉપર શું છે? ડબલ બોન્ડ, એટલે સાયક્લોહેક્ઝ 1 3 5 ટ્રાઇન। આનું IUPAC નામ છે, બરાબર। સામાન્ય નામ એનું બેન્ઝીન છે અને બેન્ઝીન તરીકે IUPAC શું કરી લીધું છે? સ્વીકારી લીધું છે। ઓકે, ચલો બેન્ઝીનમાં બધા 6 હાઇડ્રોજન પરમાણુ સમાન હોય, કેમ કે 6 તમે જો સેમ પોઝિશનમાં હોય, બધા હાઇડ્રોજનની પોઝિશન કેવી હોય? સમાન જ હોય, એટલે બધા 6 પરમાણુ સમાન છે, તેથી એક અને માત્ર એક જ પ્રકારની મોનો વિસ્થાપિત નિપજ બનાવે છે। તમે જો કે બેન્ઝીનના કોઈ પણ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને X લગાવો, ગમે ત્યાં લગાવો, બધાનું નામ કેવું થાય? સરખું થાય। અહીંયા હું ક્લોરીન લગાવું તો ક્લોરોબેન્ઝીન કહેવાય, આના બદલે હું અહીંયા લગાવું તો ક્લોરોબેન્ઝીન કહેવાય, અહીંયા લગાવું તો ક્લોરોબેન્ઝીન કહેવાય। અહીંયા તમે જો આને મિથાઇલ બેન્ઝીન કહેવાય, આ મિથાઇલ હું અહીંયા લગાડું તો એને શું કહેવાય? મિથાઇલ બેન્ઝીન કહેવાય। ટૂંકમાં બેન્ઝીન એકમાત્ર મોનો વિસ્થાપિત નિપજ બનાવે છે। એ બેન્ઝીન NO2 લઈ શકાય, CHO લખાય, COOH પણ લઈ શકે છે। ઓકે, ચલો બેન્ઝીનના 2 હાઇડ્રોજન પરમાણુ 2 સમાન અથવા જુદા એક સંયોજક પરમાણુ અથવા સમૂહથી વિસ્થાપન થાય, એટલે ટૂંકમાં 2 હાઇડ્રોજન વિસ્થાપિત થાય તો એને શું કહેશું આપણે? દ્વિવિસ્થાપિત। અને દ્વિવિસ્થાપન થાય ને તો એમાં 2 શક્યતા। તમે જો 5 પાસે થાય તો એને 1 2 અથવા 1 6 કહેવાય। નંબર આપે તો 1 2 3 4 5 અને 6, તો જો આ 2 અને 6, 1 2 અથવા 1 6, તો એને ઓર્થો પોઝિશન કહેવામાં આવે છે। તમે જો કે 1 3 અથવા તો 1 5, 1 2 3 4 5 થશે કે નહીં, જેને શું કહેવાય? મેટા પોઝિશન કહેવાય। અને સામસામે હોય તો એને શું કહેવાય? 1 4 પોઝિશન કહેવામાં આવે છે। 2 5 પાસેની એને કહેવાય ઓર્થો, મેટા, અને આ શું થશે? પેરા। આનું નામ થશે 1 2 ડાયમિથાઇલ બેન્ઝીન, જેને ઓર્થોઝાઇલિન કહેવાય, અને 1 3 ડાયમિથાઇલ બેન્ઝીન, જેને મેટાઝાઇલિન કહેવાય, અને 1 4 ડાયમિથાઇલ બેન્ઝીન, જેને શું કહેવાય? પેરાઝાઇલિન કહેવામાં
આવે છે। પોઝિશનને આધારે એનું નામ કરી શકાય। ટૂંકમાં દ્વિવિસ્થાપિત નિપજ આપણે કેટલી મળશે તો કે 3 પ્રકારના સમઘટકો આપણને આપશે। ચાલો હવે આપણે એના બંધારણને સાબિત કરવાનો પ્રયત્ન કરીએ। બેન્ઝીનનું બંધારણ સાબિત કરીએ છીએ। નામકરણ તો આપણે ઇઝીલી કરી શકશું, બરાબર। જો કોઈ પણ એના પર વિસ્થાપન થયેલું હોય એને પૂર્વક તરીકે લખીને પાછળ શું લખાય? બેન્ઝીન લખાય। મિથાઇલ બેન્ઝીન, નાઇટ્રો બેન્ઝીન, પછી આ બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝોઇક એસિડ, બરાબર, જે પૂર્વક અથવા પ્રત્યય અનુરૂપ હશે એ બેન્ઝીનની પાછળ લગાડવામાં આવે છે। ચલો ઓકે, હવે બંધારણની વાત કરીએ તો બેન્ઝીન સૌ પ્રથમ માઇકલ ફેરાડે 1825માં મેળવ્યું હતું, કોલટારમાંથી મેળવ્યું હતું। સૌ પ્રથમ 1825માં મેળવ્યું હતું, જેનું અણુસૂત્ર C6H6 છે। તમે જો 6 કાર્બન અને 6 હાઇડ્રોજન છે। ઉચ્ચ પ્રકારની અસંતૃપ્તતા ધરાવે, એટલે એમની અંદર ડબલ બોન્ડ છે, કેમ કે આ સૂત્ર ઉપરથી આપણે જોઈ શકીએ છીએ ને, બરાબર। એનું સામાન્ય સૂત્ર પણ આવું લખાય CnH2n -6m, જ્યાં m એ શું છે? વલયની સંખ્યા છે। શું છે? વલયની સંખ્યા। માનો કે આમાં C6 લઈએ, હાઇડ્રોજન કેટલા થશે? 12, n બરાબર શું થશે? સંખ્યા કાર્બનની, બરાબર, માઇનસ શું થશે? 6, રિંગ કેટલી છે? 1, તો તમે જો 12 માં 6 જાય તો વચ્ચે હું C6H6, તો આ એનું શું છે? સામાન્ય સૂત્ર CnH2n -6m। m એ શું છે? વલયની સંખ્યા છે। ઓકે, ચાલો, ઉચ્ચ પ્રકારની અસંતૃપ્તતા ધરાવે છે, કારણ કે એમાં તમે જો કાર્બન અને હાઇડ્રોજન કેવા છે? સરખા છે। આલ્કેન, આલ્કીન કે આલ્કાઇન સાથે કોઈ સંબંધ નથી, એના જેવું નથી, એનાથી કંઈક અલગ છે। આલ્કેન જેવું નથી। આલ્કેન કેવો છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે। આલ્કીન આલ્કાઇન કેવા છે? અસંતૃપ્ત છે, એના જેવું નથી, એનાથી કંઈક કેવું છે? અલગ છે। બેન્ઝીન એક સ્થાયી અણુ છે, જે સાબિત કરવા માટે ઘણા બધા વર્ષો નીકળી ગયા। 1825માં શોધાનું, પછી ક્રમશઃ એ અણુ સ્થાયી છે એવું સાબિત કરવા માટે ઘણા બધા પ્રયત્ન થયા। એમાં પહેલું અવલોકન, બેન્ઝીન ઓઝોન સાથે ટ્રાયઓઝોનાઇડ બનાવે છે, તે તેમાં 3 દ્વિબંધની હાજરી બતાવે છે। 3 દ્વિબંધ કેવા છે? એકાંતરે છે। આપણે એક કન્સેપ્ટ શીખ્યા હતા, આલ્કીન એટલે ડબલ બોન્ડ હોય, એની પ્રક્રિયા કોની સાથે? ઓઝોન સાથે કરીએ। ઓઝોન પ્રબળ ઓક્સિડેશન કરતા હશે, એટલે આપણે શીખ્યા હતા બંધ તોડો, ઓક્સિજન જોડો। જો બંધ તોડો, ઓક્સિજન જોડો, તમને ખબર છે કે અહીંયા શું થશે? ઓક્સિજન, અહીંયા શું થશે? ઓક્સિજન આ રીતે જોડાશે, આ બે જોડાઈ જશે, અહીંયા ઓક્સિજન જોડાઈ જશે, આવું થશે કે નહીં? બરાબર। અહીં તમે જો બંધ તૂટી જશે, એનો મતલબ શું થશે? કે અહીંયા એક ઓક્સિજન આવશે, અહીંયા ઓક્સિજન આવશે, આ રીતે જોડાશે, એક ઓઝોનાઇડ, બીજો ઓઝોનાઇડ ને ત્રીજો ઓઝોનાઇડ। કેટલા પાયબંધ છે? જેટલા પાયબંધ હશે એટલા ઓઝોન વપરાશે, એટલા ઓઝોનાઇડ બનશે। 3 પાયબોન્ડ છે માટે ટ્રાયઓઝોનાઇડ બને છે, અને એનું જળ વિભાજન કરતા આપણે ગ્લાયોક્ઝાલ મળે છે। એનો મતલબ કે 3 એકાંતરે હોય, જો પાસે હોય તો આપણે આવી નિપજ મળે ને। આપણે કીધું બંધ તોડો, ઓક્સિજન જોડો। ઓકે, ચાલો, તો આ પહેલું અવલોકન જે સાબિત કરે છે કે એમાં 3 દ્વિબંધ છે, અને 3 દ્વિબંધ કેવા છે? એકાંતરે આપણને જોવા મળે છે। ચાલો હવે આપણે બીજા અવલોકનની વાત કરીએ। ચાલો હવે અવલોકન નંબર 2। પહેલું અવલોકન આપણે જોયું, ટ્રાયઓઝોનાઇડ બનાવે છે માટે 3 દ્વિબંધની હાજરી અને એકાંતરે પોઝિશન ઉપર હોય। બીજું અવલોકન, બેન્ઝીનમાં એક અને માત્ર એક જ વિસ્થાપિત વ્યુત્પન્ન બનાવે છે, જે બેન્ઝીનના 6 હાઇડ્રોજન પરમાણુની સમાનતા બતાવે છે। તમે જો કે 6 હાઇડ્રોજન સમાન પોઝિશનમાં જ છે, બધાની પોઝિશન સરખી છે। કોઈ પણ હાઇડ્રોજનને કાઢો, તમને મોનો વિસ્થાપિત નિપજ મળશે, અને એનું નામ કેવું હશે? સરખું જ હશે। આ અવલોકનને આધારે ઓગસ્ટ કેક્યુલેએ 1865માં બેન્ઝીનનું એક બંધારણ સૂચવ્યું, જેમાં 6 કાર્બન પરમાણુની સક્રિય રચના છે, ચક્ર જેવી રચના છે। તમે જોઈ શકો છો આ 6 કોર્નર પર કોણ હશે? બધા કાર્બન હશે। આ કાર્બન, 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 કાર્બન અને કાર્બન, ચક્ર રચના। તેમાં એકાંતરે દ્વિબંધ હોય, જો ડબલ સિંગલ આવેલા છે, તથા પ્રત્યેક કાર્બન પરમાણુની સાથે 6 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે। આવું આ 2 અવલોકનને આધારે, પહેલું અવલોકન ટ્રાયઓઝોનાઇડ બનાવે એટલે 3 એકાંતરે દ્વિબંધ છે। બીજું 6 કાર્બન કેવા છે? સમાન છે, માટે એના આધારે એમ કીધું કે એમનું ષટકોણીય બંધારણ છે, જેમાં પ્રત્યેક કાર્બન સાથે 6 હાઇડ્રોજન સમાન રીતે જોડાયેલા હોય। કેકેલોનું બંધારણ 1,2 ડાયબ્રોમોબેન્ઝીન ના 2 સમઘટકોની સંભાવના દર્શાવે છે। હવે માનો કે એના 2 દ્વિવિસ્થાપિત સમઘટક બનાવે, તેમાં 2 શક્યતા। તમે જો કે બેન્ઝીનમાં આ રીતે 2 બીઆર લાગે, પાસે લગાડ્યા છે, તેમાં 2 શક્યતા। એક સમઘટકમાં બ્રોમિન બંને પરમાણુ દ્વિબંધ ધરાવતા પરમાણુ સાથે જોડાય। તમે જો કે જે 2 કાર્બન સાથે બ્રોમિન જોડાયેલા છે એ દ્વિબંધિત કાર્બન છે,
બીજી શક્યતા જ્યારે બીજા સમઘટકમાં એકલ બંધિત સાથે હોય, જો બંને BRC કેવા છે, સિંગલ બોન્ડિત 2 કાર્બન સાથે જોડાયેલા છે, તો આ બે વચ્ચે ડિફરન્સ, તો આ બે સમઘટકો આપણે મળવા જોઈએ, પરંતુ બેન્ઝીન માત્ર ને માત્ર એક જ ઓર્થો દ્વિવિસ્થાપિત નિપજ બનાવે છે. ઓર્થો એટલે કે પાસની પોઝિશન વાળા એક જ શક્ય છે. આપણે સૈદ્ધાંતિક રીતે 2 દર્શાવ્યા, 2ની શક્યતા બતાવી, પણ આપણે એક જ મળે છે. એનો મતલબ કે એમની અંદર કંઈક દ્વિબંધમાં ચેન્જીસ થતું હશે. નકર તો જો આ એક પોસિબિલિટી છે અને બીજી આ પોસિબિલિટી છે, પણ આપણે મળે છે એક જ પ્રકાર. શું મળે છે? એક જ પ્રકાર. પ્રાયોગિક રીતે એવું સાબિત થયું છે, આપણે સૈદ્ધાંતિક રીતે લખ્યું છે. એટલે આપણે કીધું છે કે આ સમસ્યાનું નિવારણ આપણે ઓગસ્ટ કેક્યુલે કરી શક્યો નહીં. આ બેન્ઝીનમાં રહેલા દ્વિબંધો દોલાયમાન સંકલ્પના રજૂ કર્યું. તમે જો કે આ સમસ્યાનું નિવારણ કરવા માટે કેક્યુલે શું કીધું કે તેમાં રહેલા જે દ્વિબંધ છે ને સતત ફરતા હોય. જો અહીંયા જશે, અહીંયા આવશે, તો અહીંયા આવશે, આ બનશે એનું બી, બીનું એ, એનું બી, આવું થશે કે નહીં? એટલે સમઘટકો કેવા મળશે? સરખા મળશે. ટૂંકમાં દ્વિવિસ્થાપિત સમઘટક એક જ મળો એનો મતલબ કે એમની અંદર દ્વિબંધ એ સતત દોલાયમાન હોય છે, સતત ને સતત ફરતા આપણને જોવા મળે છે, એવું સાબિત કરવામાં આવ્યું. ઓકે, હવે કેક્યુલેની જે રજૂઆત હતી એની મર્યાદા. કેક્યુલેની રજૂઆત બેન્ઝીનની અસામાન્ય સ્થાયીતા અને યોગશીલ પ્રક્રિયાની સાપેક્ષે વિસ્થાપન પ્રક્રિયાની પ્રાથમિકતા સમજાવવામાં નિષ્ફળ રહ્યો. કોણ? કેક્યુલે. કેક્યુલે આ બંધારણ તો આપણે સમજાવી દીધું, પણ હવે તમે જો એમાં ડબલ બોન્ડ છે, આ ડબલ બોન્ડ હાજર છે, છતાં પણ એ યોગશીલ પ્રક્રિયાના બદલે કઈ કરે છે? વિસ્થાપન. આપણે ન કીધું કે ભાઈ ડબલ બોન્ડ એટલે પાયબોન્ડ હોય, પાયબોન્ડ કેવો હોય? નબળો હોય, તો હંમેશા પ્રક્રિયા થાય તો પહેલા કોણ તૂટે? પાયબોન્ડ જ તૂટવો જોઈએ, પરંતુ અહીંયા પાયબોન્ડની સાપેક્ષે કોણ? વિસ્થાપન. આ પાયબોન્ડ નથી તૂટતો, એમાંના હાઇડ્રોજનનું શું થાય છે? વિસ્થાપન થાય છે. એની આ સ્પેશિયલ પ્રકારની જે સ્થાયીતા છે, એટલે કે અસામાન્ય સ્થાયીતા અને યોગશીલ પ્રક્રિયા થવી જોઈએ, પણ એની સાપેક્ષે વિસ્થાપન થાય છે, પ્રાથમિકતા એને આપે છે, એ બાબત કહેવામાં અસફળ રહ્યો, એની સમજૂતી આપી શક્યો નહીં. આ બાબત પછી પાછળથી કોના દ્વારા સમજાવવામાં આવી છે? સંસ્પંદન દ્વારા સમજાવવામાં આવી છે કે ભાઈ યોગશીલ પ્રક્રિયાના બદલે વિસ્થાપન કેમ કરે છે? કારણ કે એમની અંદર આ બંધનું શું થાય છે? સંસ્પંદન થાય છે, જે આપણે કેક્યુલે સમજાવી શક્યો નથી. હવે એનું સંસ્પંદન અને એની સ્થિરતા સમજાવવાનું બંધારણ તો આપણે નક્કી કર્યું, હવે એનું સંસ્પંદન એની સ્થાયીતા નક્કી કરીએ છીએ. જો સંયોજકતા બંધવાદ વેલેન્સ બોન્ડ થિયરી, આ સંયોજકતા બંધવાદના સિદ્ધાંત અનુસાર બેન્ઝીનમાં દ્વિબંધ દોલન સંકલ્પનાને સંસ્પંદન દ્વારા સમજાવવામાં આવે છે. એમની અંદર રહેલા જે દ્વિબંધ છે ને એ સતત ને સતત ફરે છે. કેમ? ડબલ સિંગલ ડબલ, ડબલ સિંગલ ડબલ, સંસ્પંદનની ઘટના, એટલે સતત ને સતત બોન્ડ ફરે છે, એવું આપણે સંયોજકતા બંધવાદે કીધું. બેન્ઝીનમાં વિવિધ સંસ્પંદન બંધારણનું સંકર સૂત્ર છે. તમે જો કે બેન્ઝીન એ શું છે તો કે આવા ઘણા બધા સંસ્પંદન બંધારણો છે ને એનું સંકર સૂત્ર છે. કેવું છે? સંકર સૂત્ર. જે સંકર સૂત્રને આપણે બ્લેકબોર્ડના સમતલમાં દર્શાવી શકતા નથી, આપણે તો એના યોગદાન આપવાવાળા બંધારણો લઈએ ને એને સમજાવી શકીએ. એટલે કેક્યુલે 2 બંધારણો સૂચવા, A અને B. આ બંને કેવા છે? મુખ્ય યોગદાન આપનાર બંધારણ છે. આપણે સંસ્પંદનમાં શીખ્યા છીએ કે યોગદાન આપવાવાળા ઘણા બધા બંધારણનું મધ્યસ્થી બંધારણ, એને એનું સંકર સૂત્ર કહેવામાં આવે છે. બેન્ઝીન પણ કંઈક એવું જ છે. એટલે સંકૃત બંધારણને ષટકોણની રચનાની અંદર વર્તુળાકાર અથવા બિંદુ દ્વારા વર્તુળાકાર દોરીને દર્શાવવામાં આવે છે. એટલે તમે જો કે આ બંને એના વાસ્તવિક બંધારણો, આ કેવા છે? એના કાલ્પનિક બંધારણ છે. આ એના શું છે? વાસ્તવિક બંધારણ. વાસ્તવિક બંધારણને સંસ્પંદન સંકર કહેવાય. આ કેવા છે? કાલ્પનિક અથવા તો યોગદાન આપવાવાળા બંધારણો છે, આવું આપણે કહી શકીએ. આમ કક્ષકીય સમિશ્રણમાં બેન્ઝીનના બંધારણ કે વિશેષ ખ્યાલ આપણને આપે છે. આપણે જોઈએ બેન્ઝીનમાં 6 કાર્બન પરમાણુ sp2 સંકર ધરાવે. પ્રત્યેક કાર્બનની 2 sp2 સંકર કક્ષક એને સંલગ્ન 2 કાર્બન પરમાણુના કુલ 6 sp2 સંકર કક્ષકો સાથે જોડાય સમિશ્રણ પામીને 6 સિગ્મા બંધનું શું કરે છે? નિર્માણ કરે છે અને ષટકોણ રચનામાં એ ગોઠવાય છે. એની આપણે આગળ આકૃતિ દોરશું એટલે આપણે વધારે ખ્યાલ આવશે. ચલો આગળ આપણે જોઈએ. ચાલો હવે જો સંયોજકતા બંધવાદ અનુસાર બીજું આપણે એમ કહીશું કે પ્રત્યેક કાર્બનમાં બાકી રહેલી એક sp2 સંકર કક્ષક જે હાઇડ્રોજન સાથે એક 1s કક્ષક સાથે સમિશ્રણ પામી 6 કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ બનાવે. તમે જોઈ શકો છો કે આ બેન્ઝીન છે, અહીં હું લખું છું બેન્ઝીન, તો જો આ 1, આ 2 અને 3 સંકર કક્ષક આ રીતે ગોઠવાયેલી છે. એમાં 2 સંકર કક્ષક સંલગ્ન કાર્બન પરમાણુ સાથે શું બનાવે છે? સિગ્મા બંધ, અને એક હાઇડ્રોજનની 1s સાથે શું બનાવે છે? સિગ્મા બંધ. પ્રત્યેક હાઇડ્રોજનની શું થશે? 1s સાથે
આ 1s સાથે શું બનાવે છે? હાઇડ્રોજન બંધનું નિર્માણ કરે છે. આમ પ્રત્યેક કાર્બન પાસે એક અસંકૃત p કક્ષક પણ હોય. તમે જો 3 સંકર કક્ષક હોય તો એક સંકરમાં ભાગ નથી લીધો એવી 2pz કેવી છે? અસંકૃત કક્ષક છે, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમતલને કેવું હોય? લંબ હોય. આ સમતલી રચના છે, પેલી કેવી ગોઠવાશે? આ રીતે લંબ સ્વરૂપે ગોઠવાશે. એટલે મેં આ રીતે દર્શાવ્યું. જો આપણું એક સમતલ છે, સમજી લો આવું છે સમતલ છે, sp2 સંકર આ બહારની તરફ અને અંદરની તરફ આ રીતે લંબ સ્વરૂપે દરેક કાર્બન ઉપર 2pz કક્ષક આપણને જોવા મળશે. આમ કાર્બન પરમાણુની અસંકૃત p કક્ષકોનું બાજુએથી સમિશ્રણ થાય. તમે શું થાય? બાજુએથી બી સાઈડ ટુ બી સાઈડ સમિશ્રણ થાય અને પાઈ બંધનું નિર્માણ થશે. એમાં જો C1 C2 માનો કે આને 1 કહે તો C1 C2 C3 C4 અને 5 અને 6, અથવા તો આ 1 6 2 3 અને 4 5 આવું સમિશ્રણ થશે, જે આકૃતિમાં આપણે દર્શાવ્યું છે. તમે જો માની લો કે આને હું 1 નંબરનો કાર્બન કહું તો આ 2 3 4 5 અને 6, એટલે જો 1 2 3 4 અને 5 6 આવું થશે, જેને આ રીતે પણ દર્શાવી શકાય. અથવા તો તમે જો આને 1 નંબર કીધો છે તો 1 6 અહીંયા 2 3 આ 4 5 એમની વચ્ચે શું બનશે? આવા સિગ્મા પાઈ બંધનું નિર્માણ થશે. તો સંયોજકતા બંધવાદે ક્લિયર કરી દીધું. કાર્બન પરમાણુ સંકરણ કેવું થાય છે? sp2. તમે જો કાર્બનની ઉત્તેજિત અવસ્થા લખો તો શું આવશે? 1s2 2s1 2px1 2py1 ને 2pz1 આવું થશે. અહીંયા s કક્ષક, અહીંયા શું હશે? p કક્ષક. આમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? આ રીતે ગોઠવાયેલા છે. શું હોય? 1s2 2s2 2p2 હોય, પણ આ ઉત્તેજિત અવસ્થામાં જાય બઢતી થાય એટલે આવું જોવા મળશે. સંકરણ કોનું થાય? s અને 2 p નું, એટલે સંકરણ કેવું થયું? sp2. પ્રત્યેક કાર્બનની આસપાસ આ એક સંકર કક્ષક, બીજી સંકર કક્ષક અને ત્રીજી સંકર કક્ષક, જેને સંકરમાં ભાગ નથી લીધો એવી 2pz આ રીતે ગોઠવાશે. તમે જો કે sp2 સંકરણ થાય એટલે રચના કેવી થાય? સમતલીય. 1 2 અને 3 આ લંબ સ્વરૂપે કોણ હોય? p કક્ષક હોય. તો તમે જોઈ શકો છો કે આ સંલગ્ન કાર્બન પરમાણુ સાથે શું બનાવે છે? સિગ્મા બંધ. આ હાઇડ્રોજનની 1s સાથે શું બનાવે છે? સિગ્મા બંધ. અને બાકી રહેલી આ જે એક કક્ષક છે જે અસંકૃત છે, બી સાઈડ ટુ બી સાઈડ જોડાય અને પાઈ બંધનું નિર્માણ કરે છે. આમ ક્ષકિરણ વિવર્તન દ્વારા નક્કી થયું છે કે વલયમાં રહેલા કાર્બન પરમાણુના આંતરકેન્દ્રીય અંતર પણ કેવા છે? સમાન. તમે જો કાર્બન 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 આ અંતર કેવું છે? સમાન છે. દરેક કાર્બન પરમાણુની p કક્ષકનું સંલગ્ન કાર્બન પરમાણુની p કક્ષક સાથે સમિશ્રણ થવાની સંભાવના છે. તમે જો આંતરકેન્દ્રીય અંતર પણ સમાન છે અને શક્યતા કેવી? આ આની સાથે જેટલું જોડાઈ શકે એટલું જ આની સાથે પણ જોડાવાની શક્યતા છે. બે બાજુ છે પોસિબિલિટી. આ બાજુ પણ પાઈ બંધ બનાવી શકે, પેલી બાજુ પણ પાઈ બંધ બનાવી શકે, કેમ કે અંતર બેયનું કેવું છે? સમાન. આ પાઈ કક્ષક છે અને આ પાઈ કક્ષક છે. અહીંયા પણ બની શકે અને અહીંયા પણ બની શકે. જેવું ક્ષકિરણ દ્વારા માનો કે જે નજીક હોય તેમાં વધારે થાય, પણ આમાં અંતર તો બેયના કેવા છે? સમાન જ છે. એટલે ક્ષકિરણ વિવર્તન દ્વારા નક્કી થયું છે કે વલયમાં રહેલા કાર્બનના આંતરકેન્દ્રીય અંતર સમાન છે. ઉપરાંત દરેક કાર્બન પરમાણુની p કક્ષકનું સંલગ્ન કાર્બન પરમાણુની p કક્ષક સાથે સમિશ્રણ થવાની પોસિબિલિટી પણ કેવી છે? સમાન આપણને જોવા મળશે. આમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 6 પાઈ ઇલેક્ટ્રોન કોઈ પણ 2 કાર્બન પરમાણુના કેન્દ્ર પર રહેવાના બદલે શું થાય છે? સતત વિસ્થાનીકૃત થાય છે. તો આપણે એને આકૃતિ દ્વારા દોરવાનો પ્રયત્ન કરીએ. આકૃતિ દ્વારા દર્શાવવાનો આપણે શું કરીએ? પ્રયત્ન કરીએ. માની લો કે જો આ કાર્બન છે, આ કાર્બન આ રીતે હશે. હવે જો અહીંયા 2pz આ રીતે શું હશે? 2pz હશે. હવે શક્યતા કેવી? જો આ જોડાઈ શકે, આ જોડાઈ શકે, આ જોડાઈ શકે, આ જોડાઈ શકે. આ રીતે આ ઉપરનું આખું જોડાણ થશે, ઉપરની કક્ષકોનું જોડાણ થશે. એવું જ નીચેની કક્ષકોમાં તમે જો જોડાઈ શકે છે. આ નીચેની કક્ષકો આ રીતે જોડાઈ શકે નહીં. એટલે ઉપર અને નીચે આપણે શું જોવા મળશે? ક્લાઉડ જેવું જોવા મળશે. ઉપર ને નીચે, ઉપર આખું આવું ક્લાઉડ હશે, એવું જ નીચે આપણે ક્લાઉડ જેવું જોવા મળશે. તમે જો સમતલીય રચના છે એમાં ઉપર પાઈ ઇલેક્ટ્રોનનું ક્લાઉડ સતત ફરતું હશે અને આ નીચે ફરતું હશે. એટલે આપણે એમ કહેશું કે એમાં રહેલો જે ઇલેક્ટ્રોન છે ને, પાઈ ઇલેક્ટ્રોન, એ સતત ને સતત શું થાય છે? ફરે છે. માટે આપણે કીધું છે કે વિસ્તારીકૃત થઈ 6 કાર્બન પરમાણુના કેન્દ્ર પર મુક્ત રીતે ઘૂમે છે. એટલે જો આમાં રહેલો ઇલેક્ટ્રોન છે આ સ્પેશિયલ આનો નથી, એ અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, સતત ફર્યા કરે છે. સતત શું થાય છે? ફરે છે. આમ 2 કાર્બન પરમાણુના કેન્દ્ર પરમાણુ 2 કાર્બન પરમાણુ વચ્ચે સ્થાનીકૃત થયેલો ઇલેક્ટ્રોન એ વાદળ કરતા બધા જ કાર્બન પરમાણુના કેન્દ્ર દ્વારા વિસ્થાનીકૃત પાઈ ઇલેક્ટ્રોન વાદળ વધુ પ્રબળતાથી શું હોય? આકર્ષાયેલું હોય.
તેથી બેન્ઝીનમાં વિસ્થાનીકૃત પાય ઇલેક્ટ્રોનની હાજરીની બેન્ઝીનની સ્થાયીતા પરિકલ્પિત સાયક્લોહેક્ઝાટ્રાઇનની સાપેક્ષે કેવી હોય છે? વધુ આપણને જોવા મળે છે. માનો કે સાયક્લોહેક્ઝાટ્રાઇન આપણે લઈએ તો પાય ઇલેક્ટ્રોનની હાજરી બેન્ઝીનની પરિકલ્પના સાયક્લોહેક્ઝાટ્રાઇન, માનો કે કદાચ આપણે એને કહીએ આ સાયક્લોહેક્ઝાટ્રાઇન કહીએ તો એની સાપેક્ષે આ જે ફરતો પાય બોન્ડ છે ને કેવો છે? વધુ સ્થાયી છે. આ સ્ટેબલ છે અને આ કેવો છે? ફરતો. આના કરતાં આની સ્થિરતા વધારે તો વાસ્તવમાં કોણ હોય? આપણે જોવા મળશે. સરખામણી કરી છે. જો ફરીથી બે કાર્બન પરમાણુ વચ્ચે સ્થાનીકૃત થયેલા ઇલેક્ટ્રોન વાદળ કરતા બધા જ કાર્બન પરમાણુના કેન્દ્ર દ્વારા વિસ્થાનીકૃત પાય ઇલેક્ટ્રોન વાદળ વધુ પ્રબળતાથી આકર્ષે. એટલે બધા જ કેન્દ્ર દ્વારા આ સ્થાનીકૃત ઇલેક્ટ્રોન શું થાય છે? આકર્ષિત થાય છે. તેથી બેન્ઝીનમાં વિસ્થાનીકૃત પાય ઇલેક્ટ્રોનની હાજરી બેન્ઝીનની સ્થાયીતા પરિકલ્પિત સાયક્લોહેક્ઝાટ્રાઇનની સાપેક્ષે કેવી હોય છે? વધુ હોય છે. ટૂંકમાં આ સ્ટેબલ બંધ રહે ને એના કરતાં વધારે ફરતા બંધ હશે ને તો એની સ્થિરતા કેવી હશે? વધારે આપણને જોવા મળશે. માટે સકિરણ વિવર્તન દ્વારા સૂચવે છે કે બેન્ઝીન સમતલીય અણુ છે. કાર્બન કાર્બન બંધ લંબાઈ એકલ બંધ અને દ્વિબંધની મધ્યવર્તી 139 આપણને જોવા મળે છે. આપણે જાણીએ છીએ સિંગલ બોન્ડ હોય તો 154 હોય, કા ડબલ બોન્ડ હોય તો આપણે એમ કહીશું 134 હોય, પણ આમાં પ્રત્યેક કાર્બનની બંધ લંબાઈ એ કેટલી જોવા મળશે? 139 પિકોમીટર આપણને જોવા મળે છે, જે દર્શાવે છે કે બેન્ઝીનમાં શુદ્ધ દ્વિબંધની શું છે? ગેરહાજરી છે. સામાન્ય પરિસ્થિતિમાં બેન્ઝીન યોક્સિલ પ્રક્રિયા થતી રોકે છે. આ બાબત બેન્ઝીનની અસામાન્ય વર્તણૂકનું શું છે? ઉદાહરણ છે અથવા તો સ્પષ્ટીકરણ છે. એટલે કે એમાં પ્યોર દ્વિબંધ આપણે જોવા મળતો નથી. સતત બોન્ડ ફરતો હોય એટલે સરેરાશ બોન્ડ કહીએ તો કેટલો કહેવાય? 1.5 નો કહેવાય. ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ આપણે આવું કહી શકીએ છીએ. ચલો, તો આ બેન્ઝીનનું આખું બંધારણ થઈ ગયું. ચલો ફરીથી આપણે બેન્ઝીનના બંધારણ વિશે વાત કરીએ. સૌ પ્રથમ 1825માં માઇકલ ફેરાડે બેન્ઝીનને મેળવ્યું છે. આ જે બેન્ઝીન છે એ કેવું છે? અસંતૃપ્ત છે, જેનું અણુસૂત્ર C6H6 છે. બરાબર. આની સમજૂતી આપવા માટે, આ બાબતની સમજૂતી આપવા માટે ઘણા બધો સમય લાગ્યો છે, પણ એમાં કેટલાક અવલોકનો નોંધવામાં આવ્યા કે બેન્ઝીનની પ્રક્રિયા જો તમે ઓઝોન સાથે કરશો તો ટ્રાયઓઝોનાઇડ બનાવે છે, જે દર્શાવે છે એમાં 3 દ્વિબંધ છે. પણ એ પાછા કેવા છે? એકાંતરે છે, કેમ કે ગ્લાયકોજાઇલ બનાવે છે. બીજું, બેન્ઝીનની અંદર જે મોનો વિસ્થાપિત નિપજ મળે છે કેટલી મળે છે? એક જ મળે છે. કેવી મળે છે? એક જ મળે છે. એનો મતલબ 6 કાર્બન ને 6 હાઇડ્રોજન કેવા છે? સમાન આપણને જોવા મળે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી ઓગસ્ટ કેક્યુલે એક બંધારણ રજૂ કર્યું, જેને કેક્યુલેનું બંધારણ કહેવામાં આવે છે. કેક્યુલેના મત અનુસાર માનો કે એના દ્વિવિસ્થાપિત વ્યુત્પન્નો બનાવ્યું તો કેટલા બને? 2. પણ એમાં 2 શક્યતાઓ છે, 2 સમઘટકો. માની લો કે ઓર્થો દ્વિવિસ્થાપિત વ્યુત્પન્ન છે તો ડબલ બોન્ડેડ બંને કાર્બન સાથે હોય અથવા સિંગલ બોન્ડેડ કાર્બન આપણી સાથે જોવા મળે, પણ આપણે શક્યતા કેટલી મળે છે? એક જ મળે છે. આમ એને બંધારણ તો સમજાયું, પણ એમની અંદર જે દોલાયમાન થાય છે એની જે સ્થિરતા છે આ બાબત આપણે કેક્યુલે સમજાવી શક્યો નહીં, જે પાછળથી સંસ્પંદન બંધારણ દ્વારા આપણે સમજી શકીએ છીએ. એટલે પછીનો પોઈન્ટ આપણે જોઈએ સંસ્પંદન અને સ્થાયીતા. તો સંસ્પંદન અને સ્થાયીતા આપણે સમજવું હોય તો સંયોજકતા બંધવાદના સિદ્ધાંતનો ઉપયોગ કરશું. આ સિદ્ધાંત અનુસાર પ્રત્યેક કાર્બનનું સંકર sp2 સંકર કક્ષકો સમતલીય રીતે ગોઠવાયેલી હોય, જેમાં 2 sp2 સંકર કક્ષક સંલગ્ન કાર્બન પરમાણુ સાથે સિગ્મા બંધ અને બાકી રહેલી એક sp2 સંકર કક્ષક એ હાઇડ્રોજનની 1s સાથે સિગ્મા બંધ બનાવે છે. બાકી રહેલી એક અસંકૃત કક્ષક, જેને આપણે શું કહેશું તો કે 2pz, જે પ્રત્યેક કાર્બન ઉપર તેને લંબ સ્વરૂપે ગોઠવાયેલી આપણને જોવા મળે છે. અને આ રીતે લંબ સ્વરૂપે ગોઠવાયેલી જે p કક્ષક છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ રીતે શું કરશે? પાય બંધનું નિર્માણ કરશે, જેમાં શક્યતાઓ C1 C2 C3 C4 C5 C6 અથવા C2 C3 C4 C5 અને C6 C1 આપણે જોવા મળે છે, જે આકૃતિ દ્વારા આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ. સકિરણ દ્વારા નક્કી થયું છે કે વલયમાં રહેલા પ્રત્યેક કાર્બન પરમાણુ આંતરકેન્દ્રીય અંતર સમાન છે. અંતર સમાન છે એટલે બંને બાજુ પાય બોન્ડ બનવાની શક્યતા કેવી છે? સમાન આપણને જોવા મળે છે. માટે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 6 પાય ઇલેક્ટ્રોન સતત આવા ક્લાઉડ સ્વરૂપે ફરતા જોવા મળે છે. માટે આ જે વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન છે એ કોઈ એક કેન્દ્રનો કહી શકાય નહીં. 6 કેન્દ્ર ઉપર સતત ને સતત આપણે ફરતો જોવા મળે છે અને 6 કેન્દ્ર દ્વારા એ પ્રબળતાથી આકર્ષાયેલો હોય છે. તેથી બેન્ઝીનની સ્થાયીતા એ સ્થાયી બંધ ધરાવતા સાયક્લોહેક્ઝાટ્રાઇનની સાપેક્ષે વધુ હોય. આમ સકિરણ વિવર્તનના જે પ્રયોગો છે દર્શાવે અણુ સમતલીય છે, જેમાં કાર્બનની બંધ લંબાઈ 139 પિકોમીટર છે, જે ડબલ અને સિંગલ બોન્ડની મધ્યવર્તી છે.
આ બાબત બેન્ઝીનની અસામાન્ય વર્તણૂકનું શું આપે છે? સ્પષ્ટીકરણ આપે છે, જે યોગશીલ થતી પ્રક્રિયાને રોકે છે. એટલે તમે જો કે બોન્ડ ફરતા છે ને, માટે જેવી યોગશીલ પ્રક્રિયા થવા આવશે બોન્ડ પોતાનું સ્થાન બદલી દેશે. માટે આવા ગતિશીલ પાઇ બોન્ડને આપણે તોડી શકતા નથી. એની સાપેક્ષે કોનું થાય છે? હાઇડ્રોજનનું વિસ્થાપન થાય છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે એરોમેટિકતા માટે હુકેલનો નિયમ અને ત્યાર પછી બેન્ઝીનની બનાવટ કરશું અને પછી રાસાયણિક ગુણધર્મો ઉપર આપણે જવાના છીએ. ઓકે.